નહીં સંતોષ થાય એ માટે હડતાળ સમેટવા માટે જે તે વખતે બે કમિટીની રચના કરી હતી। એ કમિટીએ આજ દિન સુધી કોઈ અહેવાલ રજૂ કરેલ ન હોય। રાજ્ય મંડળે વારંવાર જાણ કરેલ હતી સરકારશ્રીને કે ભાઈ અમારો જોબ ચાર્ટ અલગ કરવામાં આવે, પણ આજ દિન સુધી જોબ ચાર્ટ અલગ થયેલ ન હોય। રાજ્ય મંડળે રેવન્યુની કામગીરીથી અળગા રહી અને પંચાયતની તમામ કામગીરી કરવામાં આવશે અને આજથી રેવન્યુની કામગીરી જ્યાં સુધી જોબ ચાર્ટ અલગ નહીં થાય ત્યાં સુધી કરવામાં નહીં આવે એવી રાજ્ય સરકારને આપેલ છે। તલાટી મંત્રી પણ એમને આવ્યો તો હું જોડે એમને પછી એમને કીધું કે ભાઈ અમારે પાણીપત્ર કરાવવાનું છે કપાસનું, તો એના માટે કે એના માટે રેવન્યુ તલાટી છે સાહેબ છે એમને વાત કરી, પણ એ લોકો એમ કહે છે કે અમારા પાસે પરિપત્ર આવ્યો નથી। તો એના માટે લોકો અહીંયા કેવું છે પબ્લિક આવીને જાય છે, તો એના માટે શું કરવું અને શું વિચારવું એ ખેડૂતો વિશે તમારે જાણ કરવી, બરાબર, એ સરકાર સાહેબ વિનંતી છે। ખેડૂતોને અત્યારે સરકારશ્રીએ હવે કપાસની જ જાહેરાત કરી છે કે કપાસ વાવેતર કરવાનું હોય અથવા કરેલ હોય તો એને 7,500 અને 15,000ની સહાય આપવામાં આવશે, પરંતુ એના માટે પાણીપત્રકની જરૂરિયાત હોય, પેઢીનામાની કોઈને જરૂરિયાત હોય કે જમીનને લગતો પ્રશ્ન હોય તો ખેડૂતો આવે છે, પણ તલાટી મંત્રીઓ એ રેવન્યુ વિભાગની બાબત છે એ માટે આ કામગીરી કરવા તૈયાર નથી, એટલે અરજદારો વારંવાર ધક્કા ખાઈને પરત જવું પડે છે। અત્યારે તલાટીશ્રીઓ હડતાલ ઉપર છે। હવે અત્યારે જે પાણીપત્રક કરાવવું હોય, બીજું કંઈ બી વારસાઈ કરાવી હોય, કંઈ બી કામ કરાવવું હોય તો તલાટીશ્રી જોડે જઈએ તો એ હડતાલ ઉપર છે એટલે કામગીરી કરતા નથી। રેવન્યુ તલાટીશ્રીનો સંપર્ક સાધ્યો પણ એ લોકો કહે છે કે અમારા જોડે એવો કોઈ પરિપત્ર આવ્યો નથી કે જેથી કરીને અમે આ કરી શકીએ। હવે કપાસ માટેની જે પાણીપત્રક કરવા માટે હવે એના માટે ખેડૂતોને ધક્કા ખાવાના વાળા આવ્યા છે।